હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને આજે બીવોક સુપર હીરો સિરીઝ જે છે એના અંતર્ગત એક બીજા સ્ટુડન્ટને આપણે મળવાના છીએ. આઈ વુડ લાઈક કે એ પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે, કઈ કંપનીમાં કામ કરે છે, ક્યાંથી સ્કૂલિંગ કર્યું, તમારું પૂરું નામ અને થોડું તમારું બેકગ્રાઉન્ડ. મારું નામ રિતિકા સોમૈયા છે અને હું અત્યારે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સમાં વર્ક કરું છું. ઇનોવેટિવ સ્કૂલમાંથી હું બિલોંગ કરું છું. એમને ખૂબ જ સારું અમને પ્રોત્સાહન આપ્યું છે આગળ વધવા માટે 12th પછી અને કરિયર સારું બનાવવા માટે. ઇનોવેટિવ સ્કૂલમાં તમારા પ્રિન્સિપલ કે ટ્રસ્ટી કોણ હતા કે જેને તમે લાઈક યુ આર થેન્કફુલ ટુ ધેમ? તમે જે હમણાં કીધું એટલા માટે હું પૂછું છું. હા, એટલે મોના મેડમ પ્રિન્સિપલ છે અને ટ્રસ્ટીઝ વિવેક સર છે. વિવેક સિંહાર સર. હા. ઓકે. પછી દિલીપ સર છે. ઓકે. તો બધાને હું થેન્કફુલ છું. પ્લસ એમાં એવું છે કે અમારા કોઓર્ડિનેટર્સ બી બહુ અમને હેલ્પ કરતા સ્કૂલિંગ દરમિયાન. ઓકે. કરિક્યુલર એક્ટિવિટીઝ લઈ લ્યો કે પછી સ્ટડીઝ લઈ લ્યો, એ બધામાં અમને મોટિવેટ પણ કરતા અને ગાઈડ પણ કરતા. ગ્રેટ. તમે કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ કેમાંથી? કોમર્સ. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ. ઓકે. નાઉ ટેલ મી કે હાઉ ડીડ યુ ગોટ ટુ નો અબાઉટ બીવોક? આઈ ગોટ ટુ નો ફ્રોમ અવર સ્કૂલ ઓનલી. અમારી સ્કૂલમાં કન્ડક્ટ થયો હતો બીવોક માટેનો સેમિનાર અને ત્યાંથી જ મને આઈડિયા આવ્યો હતો બીવોક માટેનો. ઓકે. અને પછી જ્યારે અમારે 11thમાં કે 12thના સ્ટાર્ટિંગમાં થયો હતો સેમિનાર, તો ત્યારે મને થોડું ઘણું આઈડિયા હતો. પછી જ્યારે મારે 12thનું રિઝલ્ટ આવ્યું અને એના પછી મારે જ્યારે કોલેજ ફાઇન્ડ આઉટ કરવાની હતી, તો ત્યારે મેં તમારો વિડીયો જોયેલો હતો અને એના ઉપરથી મેં બીવોક ચૂઝ કરેલું છે. ઓકે. બીવોકમાં કયું સ્પેશિયલાઇઝેશન તમે ચૂઝ કર્યું? બેન્કિંગ એન્ડ ફિનાન્સ. બેન્કિંગ એન્ડ ફિનાન્સમાં તમે અત્યારે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ MSFL-માં ઇન્ટર્નશિપ કરો છો. ક્યારથી ત્યાં ઇન્ટર્નશિપ કરો છો? હું હમણાં જ રિસન્ટલી જોઈન થઈ હતી ત્યાં. ઓકે. ઓક્ટોબરથી હું ત્યાં જોઈન થયેલી છું. ઓકે. એ પહેલા કોઈ કંપનીમાં ઇન્ટર્નશિપ તમે કરતા હતા? હા, એ પહેલાં ફર્સ્ટલી જ્યારે બીવોક સ્ટાર્ટ થયું ત્યારે પ્રમોકાશ કરીને કંપની હતી, એમાં હું જોબ કરતી હતી, મતલબ એમાં ઇન્ટર્નશિપ કરતી હતી. એના પછી મેં મ્યુચ્યુઅલ ફંડની એક કંપની છે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ, એમાં જોબ કરેલી છે, મતલબ ઇન્ટર્નશિપ કરેલી છે. અને એના પછી ફિનોક્સો સોલ્યુશન્સ, જેમાં ઇન્સ્યોરન્સનું બધું જણાવે છે. અને ધેન આફ્ટર મેં મારવાડીમાં. અત્યારે કયા સેમેસ્ટરમાં છો તમે? અત્યારે હું લાસ્ટ સેમેસ્ટરમાં છું. ઓકે. તો આટલી કંપનીઓ જે તમે ચેન્જ કરી એન્ડ નાઉ યુ આર ઇનટુ 6th સેમેસ્ટર. સો બીઇંગ અ સિનિયર સ્ટુડન્ટ, વોટ વુડ યુ એડવાઇઝ ટુ યોર જુનિયર્સ કે કંપનીઓ ચેન્જ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બીકોઝ સમવેર યુ નો દેટ વી એઝ અ દ્રોણા ફાઉન્ડેશન આર અગેન્સ્ટ ઓફ ઇટ. અમે છોકરાઓને સતત એવું કહીએ કે ના કરો, બટ એટ ધ સેમ ટાઈમ યસ, ઇટ ગિવ્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સીસ. ઘણીવાર એવું હોય કે કંપની જેન્યુઇનલી એટલું ત્યાં પ્રોફાઇલ સારું ના હોય અથવા તો ક્યાંક સ્ટુડન્ટનું શોષણ થતું હોય, તો વી શુડ લીવ ધ કંપની. બટ ઓલ ઇન ઓલ, વોટ વુડ યુ એડવાઇઝ ટુ ધ સ્ટુડન્ટ્સ એઝ યુ આર ઓન ધી વર્જ ઓફ કમ્પ્લીટિંગ બીવોક? એટલે એવું કહી શકી કે તમારો ઓબ્જેક્ટિવ છે જે એ પરફેક્ટ હોવું જોઈએ. તમારું કઈ રીતના લર્નિંગ છે તમારે ગેટ કરવું છે એ તમારું એકવાર પ્રોપર હોવું જોઈએ. કે તમારે મ્યુચ્યુઅલ ફંડનું જે નોલેજ છે એ પ્રોપરલી લેવું છે, તમારે એની સાથે ઇન્સ્યોરન્સનું પણ નોલેજ લેવું છે. તો જે તમારી ફિલ્ડ છે ફાઇનાન્શિયલ, એની 360 ડિગ્રી તમારે જો નોલેજ લેવું હોય તો હા, કહી શકી કે એના માટે તમે ટ્રાય કરો. ઓકે. બટ ઇન ટર્મ્સ ઓફ નોલેજ, વોટ ડુ યુ મીન? બીકોઝ એ નોલેજ તો ક્લાસરૂમમાં મળી જાય, તો કંપનીમાં એવું જઈને શું કરે? બીકોઝ ઘણીવાર સ્ટુડન્ટને એવું મિસકન્સેપ્શન થાય કે હું કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની જોઈન કરીશ કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની જોઈન કરીશ એટલે જેમાં મને ક્લાસરૂમમાં શીખવાડે ત્યાં મને ન્યાય ટ્રેનિંગ આપશે. બાય ટ્રેનિંગ, યુઝ્યુઅલી એવરી સ્ટુડન્ટ હુ જોઇન્સ બીવોક, બિફોર જોઈનિંગ બીવોક એમના દિમાગમાં ટ્રેનિંગ એટલે હજી આ ક્લાસરૂમ મેથડ જ છે, પણ ખાલી એવું છે કે હું કંપનીમાં જઈશ ને ત્યાં મને કોક શીખવાડશે. કોઈને એવું મગજમાં નથી બેસતું કે મારે એકચ્યુઅલ કામ કરવાનું છે. એન્ડ when you do that actual work, it comes with its own challenges. હા, એટલે એવું કહી શકી કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. ઓકે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં ફિઝિકલ અને ડીમેટ, પહેલા તો સ્ટાર્ટ જ ત્યાંથી થશે. તમારે કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે તો પહેલો પોઈન્ટ જ એ છે
કે જ્યાંથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હજી એ ફિઝિકલ એક્ઝિસ્ટ કરે છે? હા, હજી ફિઝિકલ એક્ઝિસ્ટ કરે છે અને જેટલું ઓનલાઈન એક્ઝિસ્ટ કરે છે એનાથી થોડુંક જ ઓછું ફિઝિકલ એક્ઝિસ્ટ. That's a surprising to me as well. એટલે કેવી રીતે હજી ફિઝિકલ લિટરલી ઓન પેપર્સ વેચાય છે? ઓન પેપર્સ મતલબ કોઈ પણ વ્યક્તિ છે, સપોઝ હું જ છું, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મારે ફિઝિકલથી જ કરવું છે, મારે ડીમેટમાં જવું જ નથી, મારે ઓનલાઈન કંઈ પ્રોસેસ કરવી જ નથી, તો મારે પ્રોપરલી ફોર્મ ફિલ કરી અને આપવાનું થાય. તો એવી કેટલી કંપનીઓ હજી ફિઝિકલ સર્વિસીસ આપે છે? બધી જ કંપની ફિઝિકલ સર્વિસીસ આપે છે. ઓકે, ગ્રેટ, ધેટ્સ ગુડ ટુ નો. સો તમારે મ્યુચ્યુઅલ ફંડ પરચેઝ કરવા છે એટલે મે બી બીકોઝ ઓફ માય એજ ઓર બીકોઝ ઓફ માય ગ્રુપ આઈ થોટ કે નાઉ એવરીથિંગ ઇઝ ડીમેટ, તો બધું તમારે કંઈ પરચેઝ કરવું છે, યુ ગો ટુ સમ બ્રોકર્સ મોબાઈલ એપ એન્ડ યુ પરચેઝ ધ મ્યુચ્યુઅલ ફંડ ઓર એસઆઈપી ઓર એનીથિંગ. હા, એટલે નોટ ઓનલી બ્રોકર્સ ઓર ડિસ્ટ્રીબ્યુટર્સ, તમે તમારી જાતે પણ કરી શકો છો. MF સેન્ટ્રલ કરીને એક છે એમની એપ્લિકેશન, તો એમને કાર્વી અને કેમ્સે બંને મર્જ થઈને એપ બનાવેલી છે જેમાં તમે તમારા ટ્રાન્ઝેક્શન્સ પણ કરી શકો છો અને તમારું કંઈ ટ્રાન્ઝેક્શન છે તો એ તમને એમાં શો પણ કરશે. મતલબ વેધર ઇટ ઇઝ ફિઝિકલ ઓર વેધર ઇટ ઇઝ ડીમેટ, યુ કેન એક્ઝિક્યુટ યોર ટ્રેડ ફ્રોમ ધેટ. બટ in a nutshell, student has to decide કે પેલા ક્યાં જવું છે અને જો એને બધું અલગ અલગ નોલેજ મેળવવું હોય તો એવી કોઈ કંપની ના હોય કે 3 વર્ષ સુધી એમાં જ રહે અને બધા ફિલ્ડનું નોલેજ મળી જાય, એવી કોઈ કંપનીઓ એક્ઝિસ્ટ કરે છે કે દરેક કંપની અલગ પ્રોડક્ટની જેની માસ્ટરી હોય? ના, એટલે એવું કહી શકીએ કે ઘણી કંપની એવી હોય કે જેની પોતાની એક હોય ને કે મોનોપોલી, કે એ આ જ વર્ક વધારે કરતી હોય. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, તો હું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્લસમાં વર્ક કરતી હતી તો ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે એમનો વધારે ફોકસ હતો. ત્યાં ઇન્સ્યોરન્સ હતું પણ ત્યાં એટલું નહોતું કે જે અત્યારે આપણે ડે ટુ ડે લાઈફમાં જોતા હોઈએ. એન્ડ ધેટ્સ વોટ આઈ હેવ ઇવન ઓબ્ઝર્વડ કે દરેક કંપની પોતાની એક એક્સપર્ટીઝ હોય છે. રાધર બધા પાસે પ્રોડક્ટ્સ તો બધી હોય, પણ એ એક પ્રોડક્ટ હોય કે જેનું એ માર્કેટ લીડર હોય અને એમાં જો જોઈન કરે સ્ટુડન્ટ તો એને એ પ્રોડક્ટથી વધારે એક્સપોઝર મળે. હા, એટલે મારો ઇન્વેસ્ટમેન્ટ પ્લસનો એક્સપિરિયન્સ લાઈક 1.5 યરનો હતો. ઓકે, એટલે મેં 1.5 યર એમાં વર્ક કરેલું. એટલે મારો મેઇન તો એવું હતું કે મને ઇન્સ્યોરન્સમાં પણ ઇન્ટરેસ્ટ હતો, એટલે મેં ફિનક્સો સોલ્યુશન્સમાં ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી. બટ ત્યાં સમહાઉ મને જે મારો ઓબ્જેક્ટિવ હતો ને એ ફૂલફિલ થતો દેખાતો નહોતો અને જેટલું મને મ્યુચ્યુઅલ ફંડનો એક્સપિરિયન્સ હતો એ અકોર્ડિંગ મને મ્યુચ્યુઅલ ફંડ્સ જ વધારે પ્રોપરલી લાગ્યું આગળ વધવા માટે. અને મીનવાઇલ મને ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરેલું હતું મેં મારવાડીમાં, તો ત્યાંથી પણ અપ્રુવેશન આવી ગયું કે ભાઈ હા તમે જોઈન કરી શકો છો. એટલે મેં પછી ફિનોક્સો લીવ કરી અને મેં મારવાડીને જોઈન કર્યું. મારવાડીમાં અત્યારે તમારું શું જોબ પ્રોફાઇલ છે, શું તમારે કરવાનું હોય એઝ એન ઇન્ટર્ન? એટલે અત્યારે છે ને હું TPD ડિપાર્ટમેન્ટમાં છું, મતલબ એમાં મ્યુચ્યુઅલ ફંડ્સ આવશે અને IPOs આવશે. ઓકે, તો મતલબ ત્યાં મારા જેટલા સિનિયર્સ છે એમને હું એમના વર્કમાં હેલ્પફુલ થાઉં છું. રિકન્સિલેશન એક બહુ મોટો પાર્ટ છે એમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, તો એ બધું હું મેનેજ કરું છું અત્યારે. રિકન્સિલિએશન એટલે એમાં શું કરવાનું હોય એક્ઝેક્ટલી? એટલે એક્ઝેક્ટલી એવું હોય કે આજે તમે SIP પરચેઝ કરો છો અથવા તો આજે તમે કંઈ લમસમ કરો છો, તો એ 2-3 દિવસમાં જે અલોટમેન્ટ થવાનું હોય તો એ યુનિટ્સ અલોટ થયા છે નથી થયા, અગર નથી થયા તો એમાં શું પ્રોબ્લેમ છે, એ શું કામ નથી થયેલું, એ બધું અમારે પ્રોપરલી વેરીફાઈ કરી અને કહેવાનું હોય. ઓકે, પછી ઘણીવાર એવું પણ આવે કે SIP છે એ SIP આપણે રેગ્યુલર ચાલુ જ હોય, તો કોકવાર એવું થાય કે ક્લાયન્ટના અકાઉન્ટમાં બેલેન્સ નથી, તો એ ઇન્સફિશિયન્ટ બેલેન્સના રીઝનથી એ SIP બાઉન્સ થશે. તો એમાં અમારે ચેક કરવાનું કે કોની આ રીતની SIP બાઉન્સ થયેલી છે, તો એ ક્લાયન્ટને ઇન્ફોર્મ કરવાનું થાય કે સર તમારી SIP બાઉન્સ થયેલી છે, તો ઇફ તમારે એ પાછું પરચેસ કરવું હોય તો તમે અમને જણાવજો તો અમે કરાવડાવી દઈશું, અધરવાઇઝ તમે નેક્સ્ટ ટાઈમથી પ્રોપર બેલેન્સ રાખજો. ઓકે, ઓકે, બરાબર છે. અને આપણે કહી શકીએ કે નવી SIP થતી હોય ને તો ત્યારે બહુ વધારે ધ્યાન રાખવું પડે, કેમ કે જ્યારે SIP પાસ
થાય, મતલબ ચેકથી દીધેલું હોય તો એ ચેક પાસ થાય, એ ધ્યાન રાખવું પડે. ઘણીવાર એવું પણ થાય કે એસઆઈપી પંચ થઈ ગઈ, હવે એ વ્યક્તિએ પહેલી વાર કર્યું હતું એટલે એને એ નહોતો આઈડિયા કે મારી આ ડેટના એસઆઈપી ઉપાડવાની છે અને એમને બેલેન્સ રાખ્યું જ નહીં, તો એ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જ રિજેક્ટ થઈ ગયું. એટલે એના એ રીઝનથી એની એસઆઈપી સ્ટાર્ટ જ નહીં થાય. તો એ આપણે બધું વેરિફિકેશન કરીને નોટ્સ રાખવી પડે કે આમને આપણે નેક્સ્ટ ટાઈમ પાછું કહેવું પડશે અથવા તો અત્યારે એમને ઇન્ફોર્મ કરવાનું છે, કઈ રીતનું છે, એ બધું ધ્યાન રાખવું પડે. ફેર ઇનફ. અત્યારે તમારું સ્ટાઇપન્ડ કેટલું છે ત્યાં? અત્યારે એ લોકો ઇન્ટર્ન્સને 4 to 5,000 આપે છે. તમે આની પહેલા જે ઇન્ટર્નશિપ્સ કરી ત્યાં તમારું MSFL કરતા વધારે સ્ટાઇપન્ડ હતું કે ઓછું સ્ટાઇપન્ડ હતું? વધારે હતું. નાઉ બીકોઝ આઈ અઝ્યુમ ધેટ, અને મને લાગ્યું કે એવું જ હશે, અને ધેટ માઇટ બી સરપ્રાઇઝિંગ ફોર લોટ ઓફ સ્ટુડન્ટ્સ. અને ઘણીવાર એવું થાય જ છે કે જ્યારે સ્ટુડન્ટને કોઈ કંપનીમાં સારી ગમતી કંપનીમાં ગમતા ફિલ્ડમાં જવું છે તો ઓબ્વિયસલી ધેટ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ ઝીરો. તો એ કંપની એને ના કદાચ એટલું ઓફર કરે એટલા માટે રિજેક્ટ કરી દે, ના તો નહીં, મારે તો મિનિમમ આટલું. ફોર એક્ઝામ્પલ, કોઈ રિયલ એસ્ટેટમાં છે ને એને બેન્કિંગમાં જવું છે, રિયલ એસ્ટેટમાં એને 10,000 સ્ટાઇપન્ડ મળે છે, બેન્કિંગ તો નવું છે એના માટે ફિલ્ડ, તો એને કોઈ એમ કે તમને 3,000 જ આપશો, તો એમ કે ના તમે 10,000 આપો. તો હાઉ યુ ટુક ડિસિઝન? તમને એવું ના થયું કે આ ઝાઝા સ્ટાઇપન્ડમાંથી ઓછા સ્ટાઇપન્ડમાં કોણ જાય? એટલે એમાં એવું હતું સર કે મારવાડી મારા માટે એક ડ્રીમ હતું. મતલબ હું જ્યાં વર્ક કરતી ઇન્વેસ્ટમેન્ટ પ્લસમાં, તો ફર્મ છે ને એ ડેકોરામાં આવેલી, એટલે મારવાડી અત્યારે જ્યાં છે ને એની બાજુની જ બિલ્ડિંગ થાય. ઓકે. તો ડેઈલીનો આવવા જવાનો રસ્તો, ઓલું બુલ મોટું દેખાય. હા, એટલે બુલ તો દેખાય, અને પ્લસમાં એવું દેખાય કે રાજકોટની ફેમસ કંપની છે ફિનાન્શિયલ. તો ક્યાંક એવું ડ્રીમ હતું કે આમાં તો ક્યારેક ને ક્યારેક વર્ક કરવું જ છે. ઈ પછી બીવોક કમ્પ્લીટ થયા પછી થાય કે પહેલા થાય, કાંઈક એમાં એફર્ટ્સ નાખવા છે કે એ થઈ જાય. અને જ્યારે મને આ ઓપોર્ચ્યુનિટી મળી ને ત્યારે હું બહુ ખુશ હતી, પણ જ્યારે એ લોકોએ મને એમ કીધું ને કે અમે તમને 5,000 જ આપશો, ત્યારે મને મારા ડેડે મોટિવેટ કરી હતી. ઓકે. કે તારે અત્યારે લર્નિંગ ઓબ્જેક્ટિવ છે, અર્નિંગ ઇઝ નોટ યોર ઓબ્જેક્ટિવ, અને તું એ વસ્તુ માટે બિલીવ કરે છે તો તું પછી વિચાર જ શું કામ? વેરી ટ્રુ. ગો ફોર ઇટ, અને બાકી જે છે એ આપણે જોઈ લેશું. Okay, so that's a very big learning for every student. See, there is always choice with you કે તમારે પ્રોફાઇલ તમારું મનગમતું જોઈએ છે. તો ઘણીવાર એવું થાય છે, આની પહેલાં મેં કીધેલું છે, ફાઇનાન્સ ફિલ્ડમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સાથે તમારે ઇન્ટર્નશિપ કરવી હોય તો 1,500-2,000 જ સ્ટાઇપન્ડ આપે. શું કામ? કારણ કે CA ના સ્ટુડન્ટને ઘણીવાર એટલું જ મળે છે, ઘણીવાર નહીં, મોસ્ટ ઓફ ધ કેસીસમાં. તો વાય વુડ દે ગિવ મોર સ્ટાઇપન્ડ ટુ ધ BVOC સ્ટુડન્ટ? પણ જો તમારે ફાઇનાન્સ, અકાઉન્ટ્સ, ઓડિટિંગ, ટેક્સેશન આ ફિલ્ડમાં આગળ વધવું છે ને એની જેન્યુઅન પ્રેક્ટિસ કરવી છે અને ટ્રેનિંગ જોઈએ છે, તો યુ શુડ નોટ લુક ટુવર્ડ સ્ટાઇપેન્ડ કે ભાઈ મને ઓછું મળે વધારે મળે, મને મનગમતું પ્રોફાઇલ મળે છે અથવા મનગમતી કંપની મળે છે, દેટ શુડ બી ધ રોલ. સો આઈ વુડ ડેફિનેટલી છે કે તમારું જે ડિસિઝન હતું એ સાચું હતું. અને રાધર હું તો બધા પેરેન્ટ્સને કહીશ કે બધા પેરેન્ટ્સે આ જ રીતે એમના ચાઇલ્ડને મોટિવેટ કરવા જોઈએ, નહીં કે ભાઈ ઓછું સ્ટાઇપન્ડ મળે છે તો ઓછામાં. બટ યસ, અત્યારે ધીસ ઇઝ નોટ ધી એજ વેર અર્નિંગ શુડ બી યોર મેઇન ઓબ્જેક્ટિવ. તમે BVOC પૂરું કરો અથવા તો ભણવાનું જ પૂરું કરી દો, અને પછી તમારો મેઇન ઓબ્જેક્ટિવ જ્યારે સેલરી હોય, સ્ટાઇપન્ડ ના હોય, તો યસ, એટ ધેટ ટાઈમ ડેફિનેટલી યુ કેન નેગોશિએટ ઓર યુ કેન ઓનલી ફોકસ ઓન મની, કે મને રૂપિયા જાજા મળે તો હું વધારે સારી રીતે કામ કરવાનું. there is nothing wrong in it. પૈસા વધારે કમાવા જોઈએ જ, but that doesn't mean કે while you are studying તમે રૂપિયા પાછળ એટલા ગાંડા થઈ જાઓ અને તમે પ્રોફાઇલને જતું કરી દો. વેરી ગુડ. તમે BVOC ના જુનિયર્સ જે છે, જેને MSFL જેવી કંપનીમાં કે ફાઇનાન્સ ફિલ્ડમાં આગળ વધવું છે, એને તમે શું એડવાઇસ આપશો? એટલે એમને તો હું એક જ એડવાઇસ આપીશ કે જ્યારે તમે સ્ટાર્ટ કરો છો, BVOC સ્ટાર્ટ કરો છો, તો એક વસ્તુ તમારા માઇન્ડમાં રાખીને ચાલો કે તમારે નોલેજ તો લેવાનું જ છે. મતલબ તમે એક જ વસ્તુનું નોલેજ રહ્યો એવું નહીં, બધી વસ્તુના નોલેજ તમારી પાસે હોવા જોઈએ. અને પ્લસમાં કે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. અગર આજે એવું છે કે મારો ટાઈમિંગ 7:30 છે અને કોઈ ક્લાયન્ટ આવ્યા છે અને તમારે રોકાવું પડે એવું છે, તો તમે એવું ન કહો કે ના મારે જવું પડશે.
નાઉ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. યુ બીંગ અ ગર્લ, હા આપણે ત્યાં ઘણા બધા ગર્લ સ્ટુડન્ટ હોય એમના ઇશ્યુ આવે છે, ખોટો નથી. ઇવન ફેમિલી મેમ્બર્સ એવું કે ફોર એક્ઝામ્પલ કોઈનો ઇન્ટર્નશિપનો ટાઈમિંગ 10 વાગે શરૂ થતો હોય, 6 વાગે પૂરો થતો હોય. બરાબર ફેમિલી મેમ્બર્સ એન્ડ ધ ગર્લ હરસેલ્ફ બિલીવ્સ કે મારે 6:30 6:30 સુધીમાં ઘરે પહોંચી જવું પડે. નાઉ ઇફ એટ ઓલ ક્યારે રેગ્યુલર થતું હોય તો કંપનીને જ કહેવું જોઈએ કે ભાઈ દરરોજ આવું ના થવું જોઈએ. બટ ઇફ એટ ઓલ ક્યારેય લેટ થઈ જાય છે તો એ ઘરે તમને કોઈ પ્રેશર છે કે ના શું કામ સમય ના આવ્યા, અથવા તો કોઈ તમને પૂછે તો વોટ કાઇન્ડ ઓફ આન્સર યુ ગીવ, હાઉ ડુ યુ કન્વિન્સ યોર પેરેન્ટ, કે કંપનીમાં રેગ્યુલર જો આવું થવા માંડે તો કંપનીને તમે કઈ રીતે સમજાવો, કે ઇવન ક્યારેક ક્લાયન્ટને આન્સર આપવો પડે કે સર આજે હું અવેલેબલ નથી, તો હાઉ ડુ યુ મેનેજ ઓલ દેટ થિંગ વેનેવર ધેર ઇઝ અ લેટ ટાઈમિંગ્સ? હા એટલે એવું બની શકે કે ક્યારેક આપણે જવાનું હોય ને તમે તમારા સર સાથે કે તમારા સિનિયર સાથે વાત કરો કે આજે તો પોસિબલ નથી, હું રોકાઈ શકું એવું. બાકી જો રેગ્યુલર બેસિસ ઉપર હોય તો પછી આપણે જે તે વ્યક્તિ છે એમને કમ્યુનિકેટ કરવું પડે કે આ ડેઈલી બેસિસ ઉપર થાય છે એ મને અફોર્ડ નથી થતું. અને ઇફ તમારી સાથે એ વસ્તુ ક્યારેક થાય છે તો તમારે એમાંથી શીખવાનું છે. ઓકે, કે આમાંથી હું આજે આ શીખી છું અને આ વસ્તુના લીધે હું ક્યાંક આગળ વધી શકીશ અને આ વસ્તુ ક્યાંક આગળ યુઝ કરી શકીશ. નહીં, શીખવાનું એક બાજુ રાખીએ કે એ તો દિવસ દરમિયાન એ શીખો છો. તમે જે વર્ડ યુઝ કર્યો એના ઉપર મારે વધારે છોકરાઓને જણાવવું છે, ફ્લેક્સિબિલિટી. તો હાઉ મચ ફ્લેક્સિબલ યુ શુડ બી, કે એવું તો ક્યારેક અઠવાડિયે કે એવું થાય તો શુડ સ્ટુડન્ટ એક્સેપ્ટ દેટ, ઓર મંથલી એવું થાય તો શુડ એક્સેપ્ટ દેટ? વેર ઇઝ ધ બાઉન્ડ્રી ઓફ ફ્લેક્સિબિલિટી? હા એટલે એવું કહી શકીએ ક્યારેક હોય તો તમારે એ વસ્તુને એક્સેપ્ટ કરવું જોઈએ. અગર ડેઈલી બેઝિસ ઉપર છે તો પછી તમારે ક્લિયરલી કમ્યુનિકેટ કરવું જોઈએ ટ્રુ, કે ભાઈ આ મને પોસિબલ નહીં થાય, ઇફ પોસિબલ હોય તો તમે કંઈક આના માટે અરેન્જમેન્ટ્સ કા સોલ્યુશન કરી દો અમને. એન્ડ ઓબ્વિયસલી તમે દ્રોણામાંય ટિકિટ રેઝ કરી શકો, અને હવે તો આપણે કેવું મોડ્યુલ લાવીએ છીએ કે જે ટિકિટ તમે જો કંપની રિલેટેડ રેઝ કરો તો એ કંપનીને પણ નોટિફિકેશન ને મેસેજ જતું રહે કે ભાઈ આ સ્ટુડન્ટને અહીંયા ઇશ્યુ છે. બટ દેટ વી આર થિંકિંગ કે કંપનીને બધું કોમ્યુનિકેટ કરવું કે નહીં. સો વી આર સ્ટીલ થિંકિંગ ઓન દેટ મોડ્યુલ. બટ યસ વી વોન્ટ કે સ્ટુડન્ટ્સના ઇન્ડસ્ટ્રી રિલેટેડ ઇશ્યુ હોય એ પણ બધા જનરેટ કરી શકે એ લોકો ટિકિટ્સમાં, જે અત્યારે કરી જ શકે છે ડેફિનેટલી. એટ ધ સેમ ટાઈમ વી વોન્ટ ટુ ગીવ દેટ રાઇટ્સ ટુ ધ કંપની એઝ વેલ, કે કંપનીઓ સ્ટુડન્ટ માટેની ટિકિટ્સ રેઝ કરી શકે કે ભાઈ ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, સો વી આર ટ્રાઇંગ હાર્ડ. છતાં હજી ફ્લેક્સિબિલિટી ઉપર હું થોડું વધારે ભાર મૂકવા માંગીશ કે ફ્લેક્સિબિલિટીમાં બીજી કઈ વસ્તુ, આ તો ટાઈમિંગ એક વસ્તુ થઈ, તમે જ્યારે ઇન્ટર્નશિપ કરવા જાઓ ત્યારે બીજી કઈ બાબતોમાં તમારે ફ્લેક્સિબલ રહેવું જોઈએ? મતલબ કોઈ તમારા સિનિયર છે એ તમને થોડું કે ઊંચા અવાજમાં કહી દે છે અને તમે એમ કઈ એના સામે બોલી દો તો એ વસ્તુ ન બરોબર લાગે એમ. ઓકે, પછી પણ હવે છોકરાઓ એવું કહે છે કે અમારા મમ્મી પપ્પાએ કોઈ દી ઊંચા અવાજે અમને નથી કીધું, તો તમે કોણ કહેવા વાળા? સો હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ ટુ ધ 17-year-old kid કે જે આવું વિચારતા હોય અથવા તો પોતાના ઈગો સાથે જોબ ઉપર જતા હોય? પહેલી વસ્તુ કે ઈગોને તમારે સાઈડમાં રાખીને ઇન્ટર્નશિપ કરવી જોઈએ. અગર તમે ઇન્ટર્નશિપમાં જાઓ છો તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઈગો સાઈડમાં રહેશે અને લર્નિંગ સાઈડમાં રહેશે. ટ્રુ, વેરી. અને બીજી વસ્તુ એ કહી શકું કે તમારા પેરેન્ટ્સે તમને એટલે નથી કીધું કેમ કે એ તમને એના ચાઇલ્ડ કાઉન્ટ કરે છે, અને નો ડાઉટ કંપની જે આપણને ચાઇલ્ડની રીતે જ કાઉન્ટ કરે છે, પણ ક્યારેક એ લોકોએ આપણને ખીજાવવું પડે તો એ આપણે એક્સેપ્ટ કરવું જોઈએ અને એને પોઝિટિવ વેમાં લઈ અને આગળ વધવું જોઈએ. Great. How do you take staff politics? No matter how much any organization, even in our organization, no matter how much we try to curb it, કોક ને કોક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એવું જ આવી જ જાય કે જે કોકના વિશે ગોસિપ કરે, એવું કરે. તો તમારે ક્યારેક ને ક્યારેક કંઈક તો એવું થયું જ હશે. સો હાઉ ડુ યુ ટેકલ ઇટ, કે ક્યારે એવું થયું જ ના? એટલે ઇન્વેસ્ટમેન્ટ ક્લાસમાં હું જ્યારે હતી ત્યારે એવું મારી સાથે ક્યારેય નથી થયું. અને ઇવન હું અત્યારે મારવાડીમાં વર્ક કરું છું તો બધા મારા સિનિયર છે, તો એ લોકો મને પાસે બેસાડીને સમજાવશે ઓકે કે આ મિસ્ટેક થઈ છે અથવા તો આ જગ્યાએ અમને તારી નીડ છે, તું અમને કઈ રીતે હેલ્પફુલ થઈ શકીશ. ઓકે, તો મારી સાથે તો એવું સ્ટાફ પોલિટિક્સ વાળું થયું નથી, પણ હા એ કહી શકું કે ઇગ્નોર કરવું જોઈએ. જો એવું થાય ને તો એક લેવલ સુધી, અને એક લેવલ પછી એ તમને વધારે
લાગે છે તો તમે તમારા સિનિયર સાથે કમ્યુનિકેટ કરી શકો કે આમાં હું કમ્ફર્ટેબલ નથી. ઓકે, વેરી તો ટ્રુ. તમે આના માટેનું કંઈક સોલ્યુશન મને પ્રોવાઈડ કરો. વેરી ટ્રુ. બટ ઓલ ઇન ઓલ એવું કહી શકાય કે તમારા માટે અત્યાર સુધીનો કંપની કલ્ચરનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. હા. દેટ યુ હેવ ગોટ અ નાઇસ કલ્ચર એન્ડ યુ આર કમ્ફર્ટેબલ ટુ વર્ક વિથ. બટ કદાચ ક્યારેક આવું થાય તો યુ શુડ બી એબલ ટુ કોમ્યુનિકેટ વેરી ક્લિયરલી હા. ટુ ધ પીપલ અરાઉન્ડ યુ એન્ડ ટુ યોર સિનિયર્સ એઝ વેલ કે ભાઈ આ મને પસંદ છે ને આ મને પસંદ નથી. હા. એન્ડ મોસ્ટ પ્રોબલી લાઈક વન્સ યુ કેન ડુ વર્બલી એન્ડ દેન ઇટ હેઝ ટુ બી ઓન પેપર એઝ વેલ. ઘણી વખત ઘણા લોકો બહુ સહને કરતા જતા હોય છે, but then they do not have any formal complaint mechanism ever. You should formally complain too. બીજી કોઈ વસ્તુ કે બીજો કોઈ મેસેજ તમારે બીવોકના વિદ્યાર્થીઓને કે બીજા જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે, ગર્લ સ્ટુડન્ટ્સ છે કે જે બેન્કિંગ ફાઇનાન્સમાં આવવા માંગતા હોય ને કહી દેવા માંગતા હોય તો? એટલે બેન્કિંગ ફિનાન્સ જ્યારે મારે લેવાનું હતું ને ત્યારે મારું બેકગ્રાઉન્ડ એવું હતું કે હું વધારે માર્કેટિંગમાં સારી હતી. ઓકે. મતલબ મારું કમ્યુનિકેશન સારું હતું એટલે હિમાદ્રી મેડમની પાસે જ્યારે મારું કાઉન્સેલિંગ થયું હતું ત્યારે મને એમને એવું કીધું હતું કે તું એક માર્કેટિંગ સ્ટુડન્ટ છો પણ તું બેન્કિંગમાં જવા માંગસ એ મારા માટે થોડુંક અલગ સરપ્રાઇઝિંગ છે. હા, સરપ્રાઇઝિંગ છે. પણ એવું હતું કે મને બેન્કિંગ સેક્ટર ગમતું હતું અને મારો ક્યાંક ને ક્યાંક એમાં ઇન્ટરેસ્ટ પણ હતો. પ્લસમાં એવું હતું કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ બેન્કિંગ સેક્ટરમાં છે. ઓકે. તો એ પણ મારી માટે મોટિવેશન હતું ક્યાંક ને ક્યાંક. એટલે મેં તો બેન્કિંગ સેક્ટર એટલે ચૂઝ કરેલું છે. અને ગર્લ્સ માટે હું એટલું કહી શકું કે તમારે એવી કોઈ વસ્તુ તમારામાં ગ્રો કરવી પડશે અને એબિલિટી લઈ આવવી જ પડશે કે જે તમને આગળ જતાં ફ્યુચરમાં વર્ક કરી શકે. મતલબ કમ્યુનિકેશન સ્કિલ્સ કયો કે તમારી એવી કોઈ ગુડ સ્કિલ્સ છે કે જે તમે રિફ્લેક્ટ કરો તો તમે તમારું કરિયર સારું બનાવી શકો. ટ્રુ. એમ. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ અને આ ઇન્સાઇટ આપવા માટે. બાકી જે વિદ્યાર્થીઓને હજી વધારે ડિટેલ્સ જોઈએ છે તો તમે કદાચ રૂબરૂ જ્યારે કોલેજ આવો ત્યારે તો એમનો સંપર્ક ડેફિનેટલી કરી શકો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સર.